નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોની સાથે. તો મિત્રો આજે આપણે આ ખેડૂતના પોર્ટલમાં જે આપણે અરજી કરેલી છે તેને આપણે મંજૂરી મળે છે કે નહીં, તેને કેવી રીતે ચેક કરવું, તો મિત્રો આ વિડીયોમાં આપણે માહિતી આપીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને મિત્રો તમને માહિતી મળી રહે. તો મિત્રો ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને એક લાઇક કરી દો અને એક કમેન્ટ કરી દો. તો મિત્રો આપણે ગુજરાત સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીમાં ઉપયોગી સાધન માટે પણ યોજના ચલાવવામાં આવે છે, જેમાં કલ્ટિવેટર સહાય યોજના, રોટાવેટર સહાય યોજના, ટ્રેક્ટર સહાય યોજનાનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરવી પડે છે. અરજી કર્યા પછી ખેડૂતો પોતા યોજનાનો લાભ લેવા માટે પાત્ર બને છે. તો મિત્રો જે પણ ખેડૂત મિત્રોએ અરજી કરેલી હોય કલ્ટિવેટર માટે, રોટાવેટર માટે કે પ્લાવ માટેની કોઈ પણ અરજી કરેલી હોય, તો મિત્રો તમે તેનું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકો છો કે તમને તે મંજૂર કરવામાં આવી છે કે ના મંજૂર કરવામાં આવી છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે આજે વાત કરીશું. તો મિત્રો આપણે સૌપ્રથમ આપણે જે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે તેને ઓપન કરવાની રહેશે. સૌપ્રથમ મિત્રો આપણે અહીંયા આપણું બાઉન્જર છે, ક્રોમ બાઉન્જર, તેને આપણે અહીંયા ઓપન કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે સર્ચ કરવું પડશે કે આ ખેડૂત પોર્ટલ. મિત્રો આ ખેડૂત પોર્ટલને આપણે સર્ચ કરીએ તો મિત્રો અહીંયા પહેલા નંબરનું આપણું જે પોર્ટલ છે આ ખેડૂત ગુજરાત, તેને આપણે ઓપન કરવાનું રહેશે. ત્યાર પછી તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે મિત્રો આપણને એક આવું પેજ જોવા મળશે. તો મિત્રો અહીંયા નીચે સ્ક્રોલ કરીશું એટલે મિત્રો આપણને અહીંયા ઓપ્શન જોવા મળશે, અરજી સ્ટેટસ તપાસો, પ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો. તો મિત્રો આપણે અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આપેલું ઓપ્શન છે કયા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માગો છો, તો મિત્રો તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે મિત્રો અહીંયા ઓપ્શન જોવા મળશે અન્ય યોજનાઓ, 6% વ્યાજ સહાયની યોજના, બાયોગેસ અરજીઓ, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાતની સહકારી યોજનાઓ. તો મિત્રો આપણે અહીંયા આ જગ્યા ઉપર આપણે અન્ય યોજનાને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો નીચે ઓપ્શન આપેલું છે તમે અરજીનું સ્ટેટસ કઈ રીતે જોવા માગો છો, તેને મિત્રો આપેલા પસંદ કરો. તેનો જે વિકલ્પ આપેલો છે તેના ઉપર આપણે મિત્રો ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો આપણને બે ઓપ્શન અહીંયા જોવા મળશે, અરજી ક્રમમાંથી કે રસીદ ક્રમમાંથી. તો મિત્રો આપણે અહીંયા અરજી ક્રમનું જે ઓપ્શન છે પહેલા નંબરનું, તેને અહીંયા આપણે સિલેક્ટ કરવાનું રહેશે. મિત્રો જ્યારે આપણે અરજી કરી છે ત્યારે આપણને એક મેસેજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમારે અરજીક્રમ નંબર તમારા મેસેજ દ્વારા તમારા મોબાઈલમાં આપવામાં આવ્યો છે, તે તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે. જે આપણનું ઓપ્શન જોવા મળે છે અહીંયા અરજીક્રમનું જે ઓપ્શન છે તેને ત્યાં એન્ટર કરવાનું રહેશે. બાજુમાં આપેલા આપણા જે ઉપરની સાઈડ આપણા કોડ આપેલા છે 2531, તે નીચે આપણે એન્ટર કરવાના રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા નીચે આપણને એક લાસ્ટ 4 ડિજિટ ઓફ મોબાઈલ નંબર અને આધાર નંબર, તમે મોબાઈલના 4 અંક પાછળ નાખી શકો છો અથવા તો તમે તમારા આધાર કાર્ડના પાછળના 4 અંક આ જગ્યા ઉપર તમારે એન્ટર કરવાના રહેશે. પછી તેના પછી આપણું અરજી સ્ટેટસ તપાસો, તેના ઉપર આપણે મિત્રો ક્લિક કરવાનું રહેશે બધી ડિટેલ ભર્યા પછી. જેમ મિત્રો આપણે જે ડિટેલ ભરી આવી રીતે તમારા મિત્રો તમારા મોબાઈલના માધ્યમથી તમે જોઈ શકશો કે આપણું સ્ટેટસ મંજૂર થયું કે આપણે અરજી મંજૂર થઈ કે નહીં, તમે આવી રીતે ચેક કરી શકો છો. તો મિત્રો આવી રીતે ડિટેલ ભર્યા પછી આપણે અરજી સ્ટેટસ તપાસો, તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે મિત્રો આપણને એક આવું આપણી જે ડિટેલ છે તે આપણને અહીંયા જોવા મળશે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો પહેલાં આપણો અહીંયા અરજી નંબર જોવા મળશે, અરજી કરેલી આપણને તારીખ જોવા મળશે, ખેડૂતનું નામ જોવા મળશે, આપણા જિલ્લો, તાલુકો ને ગામનું નામ જોવા મળશે. ત્યાર પછી કયા પ્રકારની તમે અરજી કરી છે તેનું અહીંયા નામ જોવા મળશે. તો અહીંયા મિત્રો જોઈ શકો છો પ્લાવ માટેની આપણે અરજી કરેલી છે. અહીંયા મિત્રો અરજીને એક્સેપ્ટ કરવામાં આવી છે. મિત્રો અહીંયા અરજીનું આપણે જે અપ્લાય કરી હતી, જે તારીખે આપણે અરજી કરી હતી તેનું અહીંયા મિત્રો તારીખ છે. ત્યાર પછી મિત્રો અહીંયા આપવામાં આવ્યું છે કે પાત્રતા ધરાવે છે કે આ ખેડૂતને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે કે નહીં. તો મિત્રો અહીંયા યસ આ જોવા મળે છે. અહીંયા મંજૂરીનું સ્ટેટસ મિત્રો યસ જોવા મળે છે. અરજીની ચકાસણી પેન્ડિંગ અહીંયા મિત્રો જોવા મળે છે. જ્યારે પણ આપણે
પલાવનું શોપિંગ ખરીદી કરીશું ત્યારે મિત્રો ત્યાર પછી આપણે આ ખેડૂત ઉપર ફરી તેનું આપણું જે જીએસટી સાથે જે આપણું બિલ આપવામાં આવે છે પલાવનું, તેને આપણે મિત્રો ત્યાં અપલોડ કરવાનું થાય છે. તો જે જગ્યાએ તમે વીસી દ્વારા કે સીએસસી સેન્ટર દ્વારા તમે તેનું ફોર્મ ભરેલું હોય તો ત્યાં જઈ તમારે તે આપણું જે બિલ આપવામાં આવે છે તેને આપણે ત્યાં આપવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આપણે સબસિડી જે મળતી છે તે આપણા એકાઉન્ટમાં જમા થઈ જશે. જ્યારે મિત્રો અહીંયા જમા થશે ત્યારે મિત્રો યસ જોવા મળશે કે આ ખેડૂતને તેમની સબસિડી તેમના એકાઉન્ટમાં જમા થઈ ગઈ છે. તો મિત્રો તમે આવી રીતે તમારા મોબાઈલના માધ્યમથી તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો કે તમે જે અરજી કરેલી છે તે આપણને મંજૂર થઈ છે કે નહીં. તો મિત્રો આવી રીતે તમે તમારા મોબાઈલના માધ્યમથી તમે ચેક કરી શકો છો. મિત્રો વિડીયો કેવો લાગ્યો, પસંદ આવ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આપણે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.